टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ને રિપીટ કરવામાં આવ્યા છે। ભૂરાલાલ શાહ ફરી બન્યા છે જિલ્લા ભાજપ પ્રમુખ। બીજી ટર્મ માટે જિલ્લા ભાજપ પ્રમુખને રિપીટ કરી દેવાયા। પ્રમુખ પદે વરણી થતા શીર્ષસ્થ નેતૃત્વનો તેમણે આભાર માન્યો। આ ઉપરાંત જિલ્લાના સાંસદ અને ધારાસભ્યોએ પણ તેમને અભિનંદન આપ્યા। કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચવામાં આવી હતી। गुजरात प्रदेश भाजप प्रमुख और केंद्रीय प्रधान एवं CR पटेलना मतक्षेत्रमां भूरालाल शाहने जिला भाजप प्रमुख पदे रिपीट करी देवाया। जिला भाजप प्रमुख तरीके जिल्लानी तालुका पंचायतों पर जीत मेळवी छे तेमज जिला पंचायतनी 80% बेठको जीती छे। 2 नगरपालिकाओं पर पण भाजपे सत्ता हांसल करी। भाजपना संगठनने जिल्लामां मजबूत बनावनार भूरालाल शाह भाजपे અહીં તેની પર જ પસંદગીનો કળશ ઢોળતા કાર્યકર્તાઓએ પણ આ નિર્ણયને વધાવી લીધો। વલસાડ સાંસદ ધવલ પટેલે પણ ખુશી વ્યક્ત કરી। આગામી સમયમાં વાંસદા વિધાનસભા બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે। જે મારા પર વિશ્વાસ મૂકીને મને ફરીવાર નવસારી જિલ્લાના પ્રમુખ તરીકે જે જવાબદારી સોંપી છે એ બદલ પ્રથમ તો શ્રેષ્ઠ નેતૃત્વનો ગુજરાત પ્રદેશ અને કેન્દ્ર રાષ્ટ્રીય સંગઠનનો હું આભાર માનું છું। જે યોજનાઓ છે એનો છેવાડાના માનવી સુધી કેવી રીતે લાભ પહોંચી શકે એના માટે અમારું સંગઠનની કામગીરી રહેશે। पूरा भारतीय जनता पार्टीના શીર્ષ નેતૃત્વએ પાછા ભૂરાભાઈ શાહને આપણે નવસારી જિલ્લાના પ્રમુખ બનાવ્યા છે। પૂરા નવસારી જિલ્લા માટે એક ગૌરવની વાત છે। અમારા ભારતીય જનતા પાર્ટી માટે પણ ગૌરવની વાત છે। અને ખાસ કરીને વાત કરું વાંસદાની માટે તો વાંસદા માટે પણ આ સારામાં સારા સમાચાર છે। હમણાં જે તાલુકા પંચાયતનું ઇલેક્શન કંડોલપાડામાં થયું હતું એમાં પણ ભૂરાભાઈ શાહ અને પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ મળીને જે અભૂતપૂર્વ રિઝલ્ટ ત્યાં મેળવી છે